હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો? સેશનની અંદર મળ્યા છીએ આપણે. વાત કરીએ વિદ્યાર્થીઓ, અત્યાર સુધીમાં આપણે લોકો લાસ્ટ સેશન એક્ટિવ પેસિવ ની અંદર વર્ક જોઈ ચૂક્યા છીએ, જેની અંદર દરેક ટેન્સ, મોડેલ ઓક્સિલરી, WH પેટર્ન, આજ્ઞાર્થ વાક્ય અને હેવિંગ વાળી વાક્ય રચના, આટલો પેસિવ નો કમ્પ્લીટ સિલેબસ આપણે ફિનિશ કર્યો. અમુક પેસેજ ની પ્રેક્ટિસ પણ જોઈ આપણે. એક પેટર્ન આપણે રિવાઇઝ કરી અને પછી ચેન્જ ધ ટેક્સ્ટ નામનો જે પોર્શન છે તેમાં જે આપણે સોલ્યુશન તરફ જઈ રહ્યા છીએ. સો રેડી ગો. ખાસ વિદ્યાર્થીઓ, આ સેશનની અંદર જ્યારે તમે એક પેસેજ સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છો તો મેઇન યાદ કેટલું રાખવાનું? નંબર ફર્સ્ટ, કે કોઈ પણ પેસિવની શરૂઆત ઓબ્જેક્ટ થી થાય, એમાં V3 આવે અને જે ટેન્સ હોય એને રિલેટેડ ઓક્સિલરી ફોર્મ આવે. ચાલુ કાળ હોય તો બીંગ, પૂર્ણ કાળ હોય તો બીન, પૂર્ણની અંદર હેવેઝ આવશે, ચાલુની અંદર એમેઝાર આવશે, બાકી તો બધું જેમ છે તેમનું તેમ યથાવત રહેશે. તો મિત્રો, અત્યારે આપણે એક સરસ મજાનો પેસેજ જોવા તરફ જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, ઓન બોર્ડ તમે એક સરસ પેસેજ જોઈ શકો છો. એક પેસેજ એવો લીધો છે અત્યારે કે જેની અંદર થોડું ઘણું વેરિએશન પણ હોય અને દરેક ટેન્સ નો મેક્સિમમ ઇન્ક્લુડેશન થઈ શકે. એક્ટિવ ટુ પેસિવ પેસેજમાં ફેરવવાનો રહેશે. જેમ કે કેવી રીતે? તો ફર્સ્ટ હિસ્ટોરિકલ પેસેજ છે, રીડ કરો. એવું કીધું છે કે ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ લેંગ્વેજ? શું તમે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરો છો? બીકોઝ ઇટ વિલ ડેવલપ યોર સ્કિલ્સ, કારણ કે તે તમારી સ્કિલ ને ડેવલપ કરશે. ઓ યસ, અરે હા, આઈ લાઈક ઇટ વેરી મચ, મને તે ખૂબ ગમે છે. એન્ડ આઈ એમ ઓલ્સો ટ્રાઇંગ ટુ સ્પીક ઇટ, હું તેને બોલવાનો પણ પ્રયત્ન કરું છું. બટ આઈ કુડ નોટ સ્પીક ઇટ, કે હું તે બોલી શકતો નથી. બીકોઝ નોબડી ગેવ મી સજેશન્સ, પણ કારણ કે કોઈ મને કોઈ સૂચન આપ્યા ન હતા. સો આઈ એટેન્ડ હરમિત સરસ લેક્ચર ફોર મોર નોલેજ, વધુ નોલેજ માટે હું હરમિત સરના લેક્ચર જે છે એટેન્ડ કરું છું. એન્ડ so I hope that I may improve English skills in my life. મને એવી આશા છે કે હું મારી લાઈફમાં ઇંગ્લિશનું જે સ્કિલ્સ છે તેને ઇમ્પ્રૂવ, એનામાં સુધારો કરી શકું, ડેવલપ કરી શકું. તો વિદ્યાર્થીઓ, પેસેજને નજર સમક્ષ જોયા બાદ વન બાય વન આ પેસેજ લેન્થ વાઇઝ થોડોક લાંબો લાગશે, પરંતુ તેને કેટેગરી બ્રેકડાઉન કરી સેન્ટેન્સને અને પેસિવ બનાવી શકાય. જેમ કે પહેલું વાક્ય એવું કહે છે કે ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ લેંગ્વેજ. અહીંયા સુધીનું આ વાક્ય છે. ડુ ડઝ થી શરૂઆત, એટલે કે સમજી લઈએ કે વાક્ય હંમેશા શેનું હશે? વેલ ડન, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કર્મ શું છે? શું ભણો છો? તો એન ઇંગ્લિશ લેંગ્વેજ ના અભ્યાસની વાત કરી તો કર્મ આગળ આવી ગયું કે એન ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર, આ પેસેજ મિત્રો ધ્યાનથી સમજજો, નહીતર ખ્યાલ નહીં આવી શકે. તો એન ઇંગ્લિશ લેંગ્વેજ સિંગ્યુલર છે ને બીજું આ વાક્ય છે એ તમે જોઈ શકો છો મિત્રો કેવું છે? પ્રશ્નાર્થ. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં બીજું પેસિવમાં ડુ ડઝ નહીં લાગે ને, એમિઝાર લાગશે. તો ઇઝ અહીંયા આવશે કે આગળ આવશે? વેલ ડન. તો ઇઝ આવી ગયું, ડુ દૂર કરીને મૂક્યું ઇઝ, એન ઇંગ્લિશ લેંગ્વેજ આગળ. સ્ટડી છે તેનું V3, આ વાક્ય આપણે સેમ જોઈ ચૂક્યા છીએ, યાદ આવશે તો. વાય નો થઈ જશે આઈ અને પાછળ લાગ્યું છે ઈડી, પછી તરત બાય અને વિભક્તિ યુ છે તો એની બીજી વિભક્તિ પણ શું થાય છે? યુ જ થાય છે. રેડી? ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ લેંગ્વેજ, એની બદલે એનું પેસિવ એવું થયું એન ઇંગ્લિશ લેંગ્વેજ સ્ટડીડ બાય યુ. પછી તરત કનેક્ટ કર્યું છે શેનથી? બરાબર નજર કરજો, બીકોઝ થી બંને વાક્યને જોડ્યા છે. બીકોઝ ઇટ વિલ ડેવલપ યોર સ્કિલ્સ, તે તમારી સ્કિલ્સને, આવડતને ડેવલપ કરશે. શું ડેવલપ કરવાની વાત કરી? સ્કિલ્સ કે યોર સ્કિલ્સ? યોર સ્કિલ્સ કર્મ છે, બીકોઝ. હવે બીજું, યોર એકલું નથી, એની સાથે જોડાયેલો છે યોર સ્કિલ્સ, એટલે બંને સાથે રહેશે કે બીકોઝ યોર સ્કિલ્સ
જોઈ શકો છો will નો ઉલ્લેખ છે એટલે કે ભવિષ્યકાળની વાત કરી. ભવિષ્યકાળમાં તો shall will માંથી જે હોય I અને we હોય તો shall. અહીંયા તો your skills છે એટલે મૂક્યું છે will. ઓરિજિનલ V1 છે ને ડેવલપ છે, પણ V3 તો આપણે કરવું પડશે, પેસિવ છે એટલે ડેવલપ્ડ. તો your skill will developed કે અહીંયા કંઈક ખોટે છે? યસ, શું આવશે? will be developed. your skills will be developed by અને પછી મૂક્યું છે it. રેડી? શું થયું? because it will develop your skills. એનું એવી રીતે બન્યું કે because your skills will be developed by it. ફરી તમે જોઈ શકો છો o and yes એ બે ઉદ્ગાર દર્શક શબ્દો તમને નજર ચડ્યા તો એને તેમને તેમ યથાવત મૂકી દેવાનું. o yes, I liked it very much. વળી પાછું and થી વાક્ય છૂટું પડ્યું તો એને એમ નામ રાખશું. I liked it very much and I am also trying to speak it. આવું એક વાક્ય આપ્યું છે તો બે અલગ કરી નાખ્યા કે મને તે ખૂબ જ ગમે છે. શું? તો it. કર્મ મળ્યું છે તો મુકાઈ ગયું છે it. હવે જોવો જોઈએ લાઈક છે કે લાઇક્ડ છે. તો લાઇક્ડ હોય એનો મતલબ કે V2 છે, એમિઝાર નહીં આવે આની છે. ભવિષ્યકાળમાં shall will નથી. ભૂતકાળ છે એટલે was were માંથી it ની સાથે મૂક્યું was. it was liked. ફરીથી કર્મ it છે આગળ આવી ગયું. liked V2 જોયું એટલે was મૂક્યું. liked નું V3 પણ શું થઈ જાય? liked. હજી બાકી છે very much. પછી મુકાઈ જાય by. I નું થઈ જશે me. ફરીથી વાક્ય આવ્યું છે and થી જોડ્યું છે તો and મૂકી દો. I am also trying to speak it. હું તેને બોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તે બોલવાનો પ્રયત્ન એટલે કે આમાં પણ ઓબ્જેક્ટ શું બન્યું? it જ મળ્યું છે and it. હવે જો એમિઝાર પ્લસ વર્બ ing એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તમે નજર કરી હશે અત્યાર સુધીમાં આ પહેલું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું બન્યું. બીજું will be developed સાદા ભવિષ્યકાળનું હતું. was liked છે એ સાદો ભૂતકાળ થયો. સાદા કાળ ત્રણેય પૂરા થયા. હવે આવ્યું છે કન્ટિન્યુઅસ ટેન્સ નું સેન્ટેન્સ. એમિઝાર પ્લસ વર્બ ing તો પેસિવ ની અંદર એમિઝાર જ આવશે, પણ being પ્લસ V3 થાય. it એની સાથે લાગી જશે એમિઝાર માંથી it is also તો એને એમનેમ રાખી દેવાનું. it is also trying છે આજે બરાબર સાથે રહેજો મિત્રો. trying છે તો ing માટે પહેલા being મૂકશું. try છે તો એનું V3 tried થઈ જશે. it is also being tried to speak અને હજી I બાકી છે તો આવી જશે by me. રેડી ફ્રેન્ડ્સ? આની બીજી રીત હું તમને હમણાં જણાવું. જેમ કે વાક્ય ફરીથી પહેલા બંને સમજી લઈએ. I liked it very much. કર્મ આવ્યું છે it તો મૂક્યું આગળ it. liked છે એટલે was were માંથી was મૂક્યું. liked નું V3 પણ liked. very much સાથે I છે એટલે કે by me. and થી વાક્ય જોડ્યું તો તેમનું તેમ. I am also trying to speak it તો it આવી ગયું છે આગળ. જોયું કે એમિઝાર વર્બ ing છે એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો is also being tried એવું થયું કેમ કે આ એમ છે એ I સાથે જોડાયેલું છે. is it સાથે છે. also તેમનું તેમ. trying નું કર્યું being tried to speak તેમનું તેમ અને I છે એટલે by me. આમાં બીજી રીતે એવી છે મિત્રો કે and થી જોડાયેલું છે એટલે તમે આ by me અહીંયા આગળ ન લખો અને સળંગ કન્ટિન્યુઅસલી અહીંયા ચાલો તો પણ ઓકે બને છે. બરાબર? એવી જ રીતે and થી જોડાયેલું છે એટલે આ it છે એને સ્ટાર્ટિંગમાં આવી ગયું એટલે અહીંયા બીજી વાર તમે ન લખો તો પણ ઓકે થાય છે. અત્યારે એટલા માટે લીધું કે વાક્ય તમને સમજવામાં ક્લિયર થાય કે આ વાક્યનો ઓબ્જેક્ટ આમ છે અને બન્યું આ રીતે છે.
એટલે આ વાક્ય એક્ઝેક્ટલી કઈ રીતે થશે તો બરાબર આમ થશે કે it was liked very much and is also being tried to speak by me. આમ બને છે. ક્લિયર? તો આ રીતે સ્ટેટમેન્ટ તમે બનાવી શકો છો. એન્ડ થી ખાસ જોડાયેલું હોય તો આ રીતે પણ ચાલે અને તમે બાય મી ને કોમન લઈ લો તો પણ ચાલે છે. બોથ પેટર્ન્સ આર વેરી મચ ઓકે. પછી હવે કે છે that but થી કનેક્ટ કર્યું તો મૂકી દઈશું but I could not speak it. હું તે બોલી શક્યો ન હતો. શું ન બોલી શક્યો? તે. તો it આવી જશે. could વાળી પેટર્ન છે ફ્રેન્ડ્સ. could ની પેટર્ન છે એટલે તમે બરાબર ધ્યાનથી સમજજો કે ઓક્સિલરી ફોર્મ છે. can, could, may, might, should, would અને must. it આવી ગયો આગળ. જે ઓક્સિલરી ફોર્મ હોય could તો તે તેમનું તેમ. not નકાર છે તો એ પણ મૂક્યું. સ્પીક છે એનું V3 સ્પોકન થઈ જશે પણ એની સાથે મોડેલ ઓક્સિલરીમાં be and V3 જોડાયેલું રહેશે. it could not be spoken પછી તરત જ by અને I છે તો એનું થઈ જાય છે me. રેડી? આ રીતના તમારું વર્ક બન્યું. ફરીથી કનેક્ટ કર્યું છે કે because nobody gave me suggestions. આ તમારા અત્યાર સુધીના એક્ટિવ પેસિવ ના પોઈન્ટ્સ ની અંદર નું એક ઓડ પેટર્ન વાળું વાક્ય છે. સમજીએ કે વાક્યને જોડ્યું છે because. બરાબર? એ મુકાઈ ગયા પછી એવું કીધું કે nobody gave me suggestions. કોઈએ મને સજેશન્સ સૂચનો આપ્યા ન હતા એવી વાત કરી. nobody gave me suggestions. આખા વાક્યમાં ક્યાંય નોટ નો ઉલ્લેખ નથી છતાં વાક્ય નકાર છે. તો આ પ્રકારના વાક્યને એટલે કે જેમાં સબ્જેક્ટ તરીકે nobody હોય, anybody હોય, everyone હોય, no one હોય આવી પેટર્ન આવે ત્યારે કેમ કરવું તો બરાબર સમજી ગયો. જેમ કે પહેલા આ વાક્યને સમજીએ કે nobody gave me suggestions. કોઈએ મને સૂચન ન આપ્યા. શું ન આપ્યું? સજેશન્સ. તો આ આપણું કર્મ બન્યું. બરાબર? પણ nobody માંથી તમારે નકાર દર્શક શબ્દને આગળ લઈ લેવાનો. શું બને? નો. તો વાક્ય આમ બને કે નો પછી તરત જ સીધું કર્મ આવી જશે. સીધું સજેશન્સ. વાક્ય કેમ બને છે ધ્યાનથી સમજજો. હવે જો nobody માંથી નકાર દર્શક શબ્દને વચ્ચે કે આપણે ઇન્ક્લુડ નથી કરતા. કોઈએ આપ્યા નહીં એટલે એમાંથી આપણે ઇન્ક્લુડેશન ખાલી નો નું કર્યું. સીધું જ કર્મ નિર્જીવ છે એને એની સાથે કનેક્ટ કર્યું કે નો સજેશન્સ. હવે તમે જોઈ શકો છો અહીંયા ગેવ આપ્યું છે. ગેવ એટલે કે V2 ફોર્મ થાય. જો ફ્રેન્ડ્સ V2 ફોર્મ હોય એનો મતલબ કે was were લાગશે, એની ઝાર નહીં લાગે. નો સજેશન નથી, સજેશન્સ બહુવચન છે એટલે was were માંથી મુકાઈ ગયું. where gave નું V3 થઈ જાય છે. given વિભક્તિ મળે છે me તો એને આપણે શું કરીએ છીએ? શેથી કનેક્ટ કરીએ છીએ? to me. ફિનિશ. બસ વાક્ય પૂરું થઈ ગયું. આમાં by anyone એવું કોઈ જ ઉલ્લેખ કરવાનો જરૂર રહેતો નથી. સિમ્પલ. nobody gave me suggestions તો એનું પેસિવ એવી રીતે બન્યું કે no suggestions were given to me. આ રીતે nobody વાળી પેટર્ન જો આવે તો એનું આ રીતના તમારે પેસિવ કરવાનું રહેશે. રેડી? ક્લિયર? આગળ જઈએ. હવે કહે છે so. તો વાક્ય કન્જક્શન so થી જોડેલું છે. so I attend Hermit Sir's lecture for more knowledge. વધુ નોલેજ માટે, જ્ઞાન માટે હું હરમિત સરના લેક્ચર એટેન્ડ કરું છું. શું એટેન્ડ કરું છું? ખાલી લેક્ચર કે ટોટલ આખું જ ઓબ્જેક્ટ છે હરમિત સર્સ લેક્ચર. આ રીતે છે. તો ઓબ્જેક્ટ આપણને મળ્યું આ રીતે કે સો હરમિત સર્સ. હવે જો લેક્ચર સિંગ્યુલર ફોર્મ નથી, તમે ઓન બોર્ડ નજર કરશો તો લેક્ચર્સ એવું તમને ધ્યાન પર આવશે કે હરમિત સર્સ લેક્ચર્સ. હવે એટેન્ડ આપ્યું છે V1 ફોર્મ જ છે એટલે વર્તમાન કાળનું રૂપ થયું. એમિઝાર લાગશે.
લેક્ચર્સ બહુવચન છે એટલે એમ ઇઝ આર માંથી શું લાગી જશે? આર. એટેન્ડ નું V3 એટેન્ડેડ, પછી તરત જ બાય આઈ છે તો એનું થઈ જશે મી, અને હજી અધર વર્ડ્સ બાકી છે ફોર મોર નોલેજ. તો ફોર મોર નોલેજ. અને એમ પણ બની શકે કે હરમિસર્સ લેક્ચર આર એટેન્ડેડ ફોર મોર નોલેજ બાય મી. અહીંયા તમે છેલ્લે પણ લખી શકો, આગળ પણ લખી શકો છો. રેડી? હજુ વાક્ય એન્ડ થી કનેક્ટ છે. એન્ડ આઈ હોપ ધેટ આઈ મે ઇમ્પ્રુવ ઇંગ્લિશ સ્કિલ ઇન માય લાઈફ. તો એન્ડ થી કનેક્ટ કરી વાક્યને આગળ તરફ લઈ જઈએ. એન્ડ એવું કે છે આઈ હોપ ધેટ આઈ મે ઇમ્પ્રુવ ઇંગ્લિશ સ્કિલ્સ. મને એવી આશા છે કે, તો આટલા વાક્યમાં કઈ કર્મ મળતું જ નથી, તો એન્ડ સીધું જ મૂકી દેવાનું. આઈ હોપ ધેટ ડાયરેક્ટલી લખ્યું. એન્ડ આઈ હોપ ધેટ મને એવી આશા છે કે, પછી ના વાક્યનું તમારે પેસિવ બનાવવાનું કે આઈ મે ઇમ્પ્રુવ ઇંગ્લિશ સ્કિલ્સ, કે હું મારી ઇંગ્લિશની સ્કિલ્સ મારા જીવનમાં એમાં સુધારો લાવી શકું છું. શેમાં? શું સુધારી શકું છું? તો ઇંગ્લિશ સ્કિલ્સ. તો એ સીધું જ આવી જાય આગળ કે ઇંગ્લિશ સ્કિલ્સ. હવે અહીંયા સ્કિલ્સ બહુવચન હોય તો પણ ચિંતા તો કઈ આપણે કરવાની જ નથી, કેમ કે ઓક્સિલરી ફોર્મ આપ્યું છે મેઇન, એટલે એમાં તો જે હોય એ જ મૂકી દેવાનું. તો ઇંગ્લિશ સ્કિલ્સ મે ઇમ્પ્રુવ નું V3 થઈ જશે ઇમ્પ્રુવ, વચ્ચે મુકાય છે બા, વચ્ચે મુકાઈ જાય છે બી. ઇંગ્લિશ સ્કિલ્સ મે બી ઇમ્પ્રુવડ, આઈ છે તો તરત જ બાય મી, અને હજી અધર વર્ડ્સ છે ઇન માય લાઈફ. રેડી? તો ફ્રેન્ડ્સ, આ રીતે આ તમારો પેસેજ ક્રિએટ થાય છે. તમે બરાબર નજર કરો, સમજીએ. એવું કીધું છે કે આખા જ પેસેજને રીક્રિએટ કરી, જેમ કે ડુ યુ સ્ટડી એન ઇંગ્લિશ લેંગ્વેજ? શું તમે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરો છો? પેસિવ એવી રીતે ડુ વર્તમાન કાળ તો ઇઝ એન ઇંગ્લિશ લેંગ્વેજ સ્ટડીડ બાય યુ. પ્રેઝન્ટેશન કરતા જઈએ, ડુ દૂર કરીને ઇઝ કર્મ છે એન ઇંગ્લિશ લેંગ્વેજ તો એને આગળ લીધું, સ્ટડી નું V3 સ્ટડીડ, અને યુ તો પાછળ મુકાઈ જાય છે બાય યુ. પછી વાક્યને બીકોઝ થી કનેક્ટ કર્યું તો બીકોઝ તેમનું તેમ સાથે રહેજો, રિવાઇઝ કરીએ છીએ. ઇટ વિલ ડેવલપ યોર સ્કિલ્સ, કે તમારી સ્કિલને ડેવલપ કરશે. કર્મ છે યોર સ્કિલ્સ તો આવી ગયું આગળ. શેલ વિલ તો વિલ, ડેવલપ તો બી ડેવલપ્ડ, તો અહીંયા આગળ તમારે પ્રેઝન્ટેશન કરવાનું રહે છે બી ડેવલપ્ડ માં, અને પછી બાય ઇટ માં ડોટેડ લાઈન. ઇટ પાછળ બાય સાથે એટેચ કર્યું. ઓયસ ઉદ્ગારદર્શક શબ્દો તેમના તેમ. આઈ લાઇક્ડ ઇટ વેરી મચ, કર્મ મળ્યું ઇટ તો મુકાઈ ગયું છે ઇટ. નજર કરજો, લાઇક્ડ V2 આપ્યું છે. જો V2 હોય તો અહીંયા આગળ વોઝ માં બોક્સ કરવાનું, લાઇક્ડ નું V3 પણ લાઇક્ડ થઈ જાય છે, અને વેરી મચ તેમનું તેમ કરતા જે છે તમે જોશો આઈ છે એટલે મૂક્યું છે બાય મી. વળી પાછું વાક્યને એન્ડ થી જોડ્યું તો એન્ડ એમનું એમ. આઈ એમ ઓલ્સો ટ્રાઇંગ ટુ સ્પીક ઇટ, હું તેને બોલવાનો પ્રયત્ન કરું છું તો તે એટલે કે ઇટ આગળ આવી ગયું. બીજું એમ ઇઝ હર વર્બ આઈએનજી ચાલુ વર્તમાન કાળ, અહીંયા એમ આઈ સાથે છે પણ ઇટ સાથે લાગશે ઇઝ. ઓલ્સો તો ઓલ્સો, ટ્રાઇંગ નું કર્યું છે બીંગ ટ્રાઇડ, અને ટુ સ્પીક એમનું એમ તો પ્રેઝન્ટેશન થઈ જશે ઇઝ ઓલ્સો બીંગ ટ્રાઇડ, અને ટુ સ્પીક ઇટ પછી અહીંયા બાય મી. આની બીજી પેટર્ન મેં એવું પણ કીધું કે બંને બાય મી ને કોમન છેલ્લે રાખી શકો, ઇટ ને કોમન સ્ટાર્ટિંગમાં પણ મૂકી શકો છો, પણ શરત એ છે કે બંનેનો કર્મ એક હોવો જરૂરી છે.
જેમ કે કેમ વાત કરી કે પહેલામાં પણ ઈટ કર્મ છે, બીજામાં પણ ઈટ કર્મ છે, વાક્ય પાછું શેથી જોડાયેલું છે? એન્ડ થી જોડાયેલું છે. રેડી? આગળ જે that but I could not speak it, તો but થી વાક્ય જોડ્યું તો but તેમનું તેમ. I could not speak it, આ વાક્યમાં કર્મ it છે તો આગળ લઈ લીધું it. could તો could એમનું એમ, નકાર માટે not, speak તો be spoken અને I તો by me, તો પ્રેઝન્ટેશન અહીંયા આગળ થશે could not be spoken અને by me. રેડી? ફરીથી વાક્ય because થી જોડ્યું છે તો તેમનું તેમ. nobody gave me suggestions, ઓડ પેટર્ન છે nobody વાળી. કઈ રીતે? વાક્યમાં નકારનો નોટ ક્યાંય નથી પણ છતાં પણ આ વાક્ય નકાર છે કારણ કે nobody કોઈએ આમ કર્યું નહીં. એની માટે કર્મને ફાઇન્ડ કરી અને નો ને એની સાથે કનેક્ટ કર્યું એટલે કે nobody માંથી એડ કર્યું છે નો. નિર્જીવ સજેશન્સ નો ઓબ્જેક્ટ છે એટલે કે નો સજેશન્સ. જોયું કે gave છે V2 ભૂતકાળ એટલે was were માંથી સજેશન્સ બહુવચન હોવાથી were અને given તેમનું તેમ. આટલું થઈ ગયા પછી છેલ્લે મૂક્યું છે to me. પછી so કનેક્ટ કર્યું તો so તેમનું તેમ. I attend Hermit Sir's lectures. For more knowledge કર્મ મળ્યું Hermit Sir's lectures તો ઉપાડીને મૂક્યું છે આગળ Hermit Sir's lectures. બહુવચન છે attend V1 થયું એટલે R મૂક્યું. attend નું V3 attended અને I તો by me. તો અહીંયા આગળ પ્રેઝન્ટેશન થશે R attended, તેમાં પેન્સિલ થી બોક્સ કરવાનું અને by me માં ડોટેડ લાઈન. for more knowledge તેમનું તેમ એન્ડ થી કનેક્ટ કર્યું. I hope that તો એમાં કોઈ જ કર્મ છે નહીં, મને આશા છે કે તો યથાવત મૂક્યું. I may improve English skills in my life, કે ઇંગ્લિશ સ્કિલ્સ મારી લાઈફમાં સુધારશે એવું મને સંભાવના છે. કર્મ મળ્યું ઇંગ્લિશ સ્કિલ્સ તેમ આગળ ઓક્સિલરી ફોર્મ may છે તો મૂક્યું may. improve તો be improved, અહીંયા આગળ બોક્સ કરીશું અને by me માં ડોટેડ લાઈન છે. અધર વર્ડ્સ આપ્યો છે in my life. રેડી ફ્રેન્ડ? તો ખાસ આ પેસેજ તમારું પેસિવ નું ટોટલ વર્ક જેટલું પણ આપણે ચાલ્યું એ કમ્પ્લીટ રિવાઇઝ થાય છે. હવે ચેન્જ ધ ટેક્સ્ટ ના પેસેજમાં આપણે આગળ જઈએ. આ ખાસ મેઇન પેસેજ છે પેસિવ નું, નજર કરી લ્યો. આ તમારી ફેરબુકમાં લખી નાખો, સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો અને લખી નાખશો રેડી ગો. ત્યાર પછી મિત્રો તમારી સમક્ષ એક બહુ સરસ મજાનો પેસેજ છે. હવે જે 2 માર્ક્સ કેટેગરી ડુ એઝ ડાયરેક્ટેડ માં આપણે લાસ્ટ વાત કરી હતી એમ કે 2+2 ની ચોક્કસ કેટેગરી હોય છે જેની અંદર એક્ટિવ ટુ પેસિવ પેસેજીસ આપણે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા. હવે જે આવે છે એ ચેન્જ ધ ટેક્સ્ટ કરીને એક પોર્શન આવે છે. એ ટોપિક 2 માર્કમાં પૂછાતો આ ટોપિક છે. નેમ ઓફ ધ ટોપિક ઇઝ ચેન્જ ધ ટેક્સ્ટ. જેની અંદર મિત્રો તમને એક તો કાળ પરિવર્તન આવો એક પેસેજ આપશે જેને ઇંગ્લિશમાં આપણે ચેન્જ ધ ટેન્સ કહીએ છીએ એટલે કે ચેન્જિંગ ઓફ ટેન્સ. કાળ જે આપ્યો હોય એને એનથી સિવાયના કાળમાં ફેરવવાનું કહે છે. એટલે કે વર્તમાન કાળ આપ્યો હોય તો ભૂતકાળમાં કે ભવિષ્યમાં પણ કે એમાં પણ એના સબ ટોપિક્સ પણ છે. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ હોય તો પરફેક્ટ પ્રેઝન્ટમાં પણ કહે છે, પરફેક્ટ પાસ્ટમાં પણ કહી શકે છે. એટલે એની માટે એક્ટિવના ટેન્સીસ આપણને ક્લિયર હોવા જરૂરી છે, બે આપણે જોઈ ચૂક્યા છીએ. આ ઉપરાંત પછી કોઈ નામની બદલે સર્વનામ નો યુઝ કરવાનો કહે છે. સમુદાય આપ્યો હોય છે વી તો એની બદલે કોઈ ચોક્કસ નામ આપી શકે છે. આ ઉપરાંત નેમ પ્રોનાઉન એટલે કે નાઉન પ્રોનાઉનનું પણ બહુ ખાસ ઉલ્લેખ આવે છે. આ પછી કોઈ પેસેજ તમને એક વચનનો એટલે કે સિંગ્યુલર ફોર્મનો આપ્યો હોય એને પછી બહુવચનમાં ફેરવવાનું કે એટલે કે પ્લુરલ ફોર્મમાં ફેરવવાનું કહે છે. સિંગ્યુલર ટુ પ્લુરલ પણ આપી શકે છે અને એનાથી રિવર્સ પેટર્ન પણ હોય છે કે બહુવચનનો પેસેજ આપ્યો હોય એને તમારે એક વચનમાં ફેરવવાનું બને છે. આટલી બાબત ખાસ અને મહદઅંશે તમને એક જાતિ પરિવર્તન
જેની અંદર જેન્ડર ચેન્જિંગ એટલે કે જો ફિમેલ હોય તો મેલ અને મેલ હોય તો ફિમેલ, સ્ત્રી જાતિ હોય તો બરાબર મેલ ફોર્મ ની અંદર ફેરવવાનું કે એટલે હી હોય તો શી હોય તો હી. આમ આ ચારમાંથી કોઈ પણ એક પેટર્ન તમને 2 માર્કમાં પૂછાય. બે ભેગી નથી પૂછાતી કે એક પેસેજ આપ્યો એમાં તમને એમ કે ભાઈ કાળ પરિવર્તન અને જાતિ બે ફેરવતા જાવ, એવું આપશે નહીં. બરાબર? એટલે મેઇનલી આ બધી જ વસ્તુ આપણે જોઈ જ ચૂક્યા છીએ, આમાં નવીન કશું જ નથી. ખાલી એને પેસેજ લેવલ પર એપ્લાય કેમ કરવું તે બાબત આપણે ખાસ જોવાની યોગ્યતા બને છે. જેમ કે મિત્રો, તો સૌપ્રથમ તમારે આપેલ પેસેજ જે છે એને ધ્યાનથી વાંચવો પડે. એવું કહે છે કે this year we celebrate Diwali with great joy. આ વર્ષે અમે દિવાળી ખૂબ જ આનંદથી ઉજવી છે. We buy costly dresses. અમે મોંઘા કપડાઓ ખરીદીએ છીએ. We do not go anywhere during vacation. વેકેશનમાં અમે ક્યાંય પણ જતા નથી. We also help the poor. અમે ગરીબોને મદદ કરીએ છીએ. My father calls my friends. મારા પિતા મારા મિત્રોને બોલાવે છે. And all friends are asked to fire the crackers. દરેક મિત્રોને ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ ફોડવાનું કહેવામાં આવે છે, જણાવવામાં આવે છે. આવી બાબતનો એક પેસેજ છે. શું કરવું? તો અહીંયા આગળ તમને સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ એ પ્રકારે ઉલ્લેખ આપ્યો હશે કે સ્ટાર્ટ લાઈક ધીસ, જેની અંદર તમને માત્ર એટલું જ કીધું છે ફ્રેન્ડ્સ કે લાસ્ટ યર આવું કીધું છે. એટલે કે એમાં તમને એવું સ્પેસિફાઈ નહીં કર્યું હોય કે આ કાળમાં ફેરવશું. તમારે એની ઉપરથી ટેન્સને રેકોગ્નાઇઝ કરવાનું, શેમાં ફેરવવાનું. ધીસ યર એટલે કે આ વર્ષે, લાસ્ટ યર ગયા વર્ષે, પાછળના સમયની વાત કરી એટલે કે આ જે કેટેગરીમાં ટેન્સ હોય એ ટેન્સનો ભૂતકાળ કરવાનો. સિમ્પલ પ્રેઝન્ટ તો સિમ્પલ પાસ્ટ, એ રીતની પેટર્ન ખાસ જોતા જવાની બને છે. જેમ કે જ્યાં જ્યાં વર્તમાન કાળ ત્યાં ભૂતકાળ, સાથે અધર વર્ડ્સ આ રીતે ધીસ યર આવે છે તો એમાં પણ ફેરફાર કરીશું. શું બન્યું? તો કે લાસ્ટ યર. પછી વી સેલિબ્રેટ છે ને V1 છે. જો આપેલ સ્ટેટમેન્ટને સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. ધીસ યર નું કર્યું છે લાસ્ટ યર, વી માં કોઈ ફેરફાર નહીં. સેલિબ્રેટ તો સેલિબ્રેટેડ, V2 થઈ જશે. દિવાળી with great joy. બરોબર? પછી we buy costly dresses. તો we માં કોઈ જ ફેરફાર નહીં, બરાબર તેમનું તેમ. પણ buy છે એનું V2 BOUGHT શું થઈ જાય છે? bought. costly dresses એમાં કોઈ જ ફેરફાર નહીં. બીજું તમને ખ્યાલ હશે કે એક વાક્યમાં એક જ વાર ભૂતકાળ આવે. પછી ઘણા લોકો આ ડ્રેસીસ હોય ને એની પાછળ ઈડી લગાડે છે, એટલે આવું ન થઈ જાય. બરાબર? કોસ્ટલી ડ્રેસીસ, વી બોટ કોસ્ટલી ડ્રેસીસ. વી ડુ નોટ ગો એનીવેર ડ્યુરિંગ વેકેશન એટલે કે વાક્યની કેટેગરી ઓળખજો. વી તો વી તેમનું તેમ. ડુ ડઝ તો ડીડ. જો ભૂતકાળ સમજો, V1 તો V2, એમિઝાર તો વોઝ વેર, ડુ ડઝ તો ડીડ, હેવ હેઝ તો હેડ. આ રીતના પેટર્ન ખાસ જોજો. V1 તો V2 છે, ડુ ડઝ છે તો અહીંયા આગળ ડુ નું કર્યું છે ડીડ, નોટ તો નોટ. બીજું, એક વખત ડીડ ડ્રોપી ભૂતકાળ આવી ગયો એટલે ગો નું વેન્ટ કરવાનું રહેતું નથી. ડીડ સાથે હંમેશા V1 જ આવે. એનીવેર તો એનીવેર. પછી હજુ આપ્યું છે ડ્યુરિંગ વેકેશન તો એમાં કોઈ ફેરફાર નહીં. ડ્યુરિંગ વેકેશન. We also help the poor. We તેમનું તેમ. also માં કઈ V2 નથી કરવાનું. also એવું ન કરતા ઈડી મૂકીને. ક્યાં લાગશે? yes, well done. help નું શું થઈ જશે? helped the poor. રેડી?
પછી પાછું કે છે માય ફાધર કોલ્સ માય ફ્રેન્ડ્સ, એન્ડ એટલે આટલી કેટેગરીમાં કરતા શું છે? માય ફાધર. જો આની અંદર પેસિવ મિક્સઅપ ન થઈ જાય, ઓકે, કોલ્સ માય ફ્રેન્ડ્સ, તો કોલ નું ઓરિજિનલ ફોર્મ કોલ છે, તેનો V2 કોલ્ડ માય ફ્રેન્ડ્સ. ફરીથી આપ્યું છે એન્ડ, તો એન્ડ કરીશું. ઓલ ફ્રેન્ડ્સ, તો એમાં કોઈ ફેરફાર નહીં, ઓલ ફ્રેન્ડ્સ. હવે જો અહીંયા આગળ આપ્યું છે આર આસ્ક્ડ, તો આપણને એમ થાય છે અહીંયા આસ્ક્ડ તો V2 છે જ, એટલે એમાં કઈ ફેરફાર થશે નહીં. પરંતુ તમે વાક્ય રચના જુઓ, ઓલ ફ્રેન્ડ્સ આર આસ્ક્ડ ટુ ફાયર ધ ક્રેકર્સ, દરેક મિત્રોને ફટાકડા ફોડવાનું કહેવામાં આવ્યું છે. તો આ ઘટના કોઈ દ્વારા જ છે, પણ અહીંયા બાય માય ફાધર કેવું કોઈ બાય નો ઉલ્લેખ પેસિવ વાક્યમાં આપ્યું નથી, કેમ કે વાક્ય પેસિવ છે ખ્યાલ પડશે ને. દરેક મિત્રોને કહેવામાં આવ્યું. બીજું એમ્યુઝર અને V3, એટલે કે આ વાક્ય પેસિવ થયું, એટલે તમારે અહીંયા આગળ એમ્યુઝર નું ભૂતકાળમાં પરિવર્તન કરવાનું. તો એમ્યુઝર તો વોઝ વેર માંથી વેર, આસ્ક્ડ ટુ ફાયર ધી ક્રેકર્સ. રેડી? આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે પાસ્ટ ફોર્મમાં એક પણ એવું ફોર્મ ન રહી જાય કે જેની અંદર પાસ્ટ થતા રહી ગયું હોય, બરાબર. બીજું, જ્યાં જ્યાં ચેન્જ કર્યો છે ત્યાં તમારે પેન્સિલથી પ્રેઝન્ટેશન કરવાનું બોક્સ કરીને. અહીંયા આગળ સેલિબ્રેટ નું કર્યું છે સેલિબ્રેટેડ, પછી કોઈ જ ફેરફાર નહીં. બાય નું V2 કર્યું છે બોટ, ત્યાર પછી ડુ નું કર્યું છે ડીડ, નોટ તેમ ડ્યુરિંગ વેકેશન માં કોઈ ફેર નહીં. ઓલ્સો હેલ્પ્ડ, માય ફાધર કોલ્સ નું કર્યું છે કોલ્ડ, એન્ડ ઓલ ફ્રેન્ડ્સ એમ્યુઝર નું કર્યું છે વોઝ વેર માંથી વેર. રેડી? તો આ પેસેજ સિમ્પલ પ્રેઝન્ટ ટુ સિમ્પલ પાસ્ટ બને છે. રેડી? તમે આ ટોપિકમાં હવે ડુ એઝ ડાયરેક્ટેડ માં જ એક હેડિંગ કરજો, નવા પેજથી ચેન્જ ધ ટેક્સ્ટ નામનો પોર્શન, અને બંને પેસેજ આ રીતના વિથ પ્રેઝન્ટેશન લખી નાખશું. રેડી? ગો. ત્યાર પછી મિત્રો, જો આ જ પેસેજ સેમ હોય અને એમાં માત્ર ચેન્જ માઇનોર કરે, એવું કે તમને સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર પેસેજ સેમ છે, એવું કહેવામાં આવે કે નેક્સ્ટ યર. તો આખા જ પેસેજ ની અંદર જેટલી પણ બાબત આપણે હમણાં જોઈ એ આખી ડિફર થઈ જાય, ચેન્જ થઈ જશે. જેમ કે ધીસ યર એટલે આ વર્ષે, નેક્સ્ટ યર એટલે કે પછીના વર્ષની વાત કરી, આવતા વર્ષની, એટલે કે ભૂતકાળે નહીં, વર્તમાન નહીં, કયા વર્ષમાં એટલે કે ભવિષ્યકાળના સમયની અંદર વાત કરી. એનો મતલબ આ આખો જ પેસેજ છે એ ફ્યુચર ટેન્સમાં ક્રિએટ કરવાનો બને છે. કેવી રીતે? તો જોતા જઈએ. ધીસ યર એનું કર્યું છે નેક્સ્ટ યર, અલ્પવિરામ. વી એમાં કોઈ જ ફેરફાર નહીં. સેલિબ્રેટ, જો સાદો ભવિષ્યકાળ છે ને એમાં V1 જ આવશે, પણ શેલ વિલ એડ થશે ને, એમાં નિયમ છે કે I અને V હોય તો શેલ લાગે, તો વી શેલ સેલિબ્રેટ તેમનું તેમ. દિવાળી, વિથ તો વિથ, ગ્રેટ જોય. પછી કહે છે એમાં ભવિષ્યકાળનું વર્કઆઉટ ફિનિશ થઈ ગયું. ખાસ શેલ નો ઉલ્લેખ યાદ રાખજો. હા, વિલ ચાલે છે પણ આપણે I અને V સાથે શેલ નો આગ્રહ રાખીશું. We buy costly dresses, તો ફરીથી અહીંયા આગળ આપ્યું છે we buy, એની વચ્ચે અહીંયા મુકાઈ જાય shall buy costly dresses. ત્યાર પછી we do not go anywhere during vacation, તો we એમનું એમ. નકાર વાક્ય છે કે do does નીકળી જશે, એની બદલે shall will માંથી we ની સાથે shall not go V1 જ આવશે. anywhere એમાં કોઈ ફેરફાર નહીં.
અને ડ્યુરિંગ વેકેશન. રેડી મિત્રો? વી ઓલ્સો હેલ્પ ધી પુઅર્સ. તો વી તેમનું તેમ, પછી તરત જ શેલ, ઓલ્સો અને હેલ્પ ધી પુઅર્સ. આની અંદર ખાસ ઈ એક યાદ રાખશું, વી ઓલ્સો શેલ હેલ્પ એવું ન થઈ જાય, એટલે કે ઓલ્સો અને V1 એ સાથે રાખીશું, એટલે કે વી શેલ ઓલ્સો હેલ્પ. ઘણા લોકો હેલ્પ ની સાથે શેલ વિલ મૂકે છે, થાય શું? તો વી ઓલ્સો શેલ હેલ્પ ધ પુઅર્સ. આ મિક્સ ન થઈ જાય એવું ધ્યાન પર રાખો. ફરી માય ફાધર કોલ્સ માય ફ્રેન્ડ્સ એન્ડ થી છોટું પડે એટલે આટલામાં ભવિષ્યકાળ કરશું તો માય ફાધર સબ્જેક્ટ તેમનું તેમ, માય ફાધર કોલ્સ છે એનું શું થઈ જશે? વિલ. કારણ કે અહીંયા સબ્જેક્ટ વી નથી, માય ફાધર છે એટલે શેલ વિલ માંથી મૂક્યું છે વિલ. કોલ્સ નો s દૂર થઈ જશે અને ખાલી લાગી જશે કોલ. માય ફ્રેન્ડ્સ એન્ડ તેમનું તેમ, ઓલ ફ્રેન્ડ્સ આર આસ્ક્ડ. હવે જો આ વર્તમાન કાળનું પેસિવ થયું, ઓલ ફ્રેન્ડ્સ આર આસ્ક્ડ ટુ ફાયર ધ ક્રેકર્સ. હવે આર આસ્ક્ડ છે તો અહીંયા આગળ સાદા ભવિષ્યકાળમાં ફેરફાર કરવો પડે, જેમ કે ઓલ ફ્રેન્ડ્સ એમ ઇઝ આર, તો શેલ વિલ માંથી વિલ, આસ્ક્ડ V3 તેમનું તેમ, પરંતુ વચ્ચે શું મૂકવું પડે? વિલ બી આસ્ક્ડ ટુ ફાયર ધી ક્રેકર્સ. આમ આ રીતે ક્રિએશન થાય છે. રેડી? હવે જ્યાં ચેન્જ કર્યો છે ત્યાં બોક્સ કરીશું, જેમ કે નેક્સ્ટ યરમાં, પછી શેલ સેલિબ્રેટ, પછીની અંદર શેલ એન્ડ બાય, એટલે કે વી શેલ બાય કોસ્ટલી ડ્રેસીસ. અહીંયા આગળ શેલ નોટ ગો. સંપૂર્ણ ચેન્જ જ્યાં કર્યું છે ત્યાં ફેરફાર કરીશું, એટલે કે જ્યાં જ્યાં ફ્યુચર ટેન્સ ઇન્ડિકેટ થતો હોય એ આખી કેટેગરી આપણે ઇન્ક્લુડ કરવી પડે. શેલ ઓલ્સો હેલ્પ, પછીની અંદર વિલ કોલ, અને અહીંયા લાસ્ટ વિલ બી આસ્ક્ડ. બરોબર? આ રીતે તમારું આ વર્ક આની અંદર ખાસ પેસેજ ઓરિએન્ટેડ ફિનિશ થયું, જેમાં ફ્યુચર ટેન્સ કઈ રીતે ક્રિએટ થયો તે બાબત આપણે જોયું. એટલે કે ટેન્સ ચેન્જિંગ નું વર્ક હવે તમને આવડી ગયું હોવું જોઈએ. રેડી? તો વિડિયોને પોઝ કરશું, સ્ક્રીનશોટ લેશું અને લખી નાખો રેડી ગો. ત્યાર પછી મિત્રો તમારે નજર સમક્ષ એક પેસેજ ઓન બોર્ડ તમને જોવા મળશે. એવું કીધું છે કે મિસિસ દવે writes a letter to her husband. She also likes to write a poem. કે મિસિસ દવે તેણીના પતિને પત્ર લખે છે. She also likes to write a poem. તેણીને કવિતા લખવી પણ ગમે છે. She narrates some nice thoughts in her poem. તેણી પોતાની પોએમમાં સરસ સુંદર વિચારોનું વર્ણન કરે છે. So people like her work. તેથી લોકોને તેણીનું કાર્ય ગમે છે. And also appreciate her work. અને તેણીના કાર્યને વખાણે પણ છે. And finally she becomes a great poetess. અને છેવટે તેણી મહાન પોએટિસ એટલે કે કવિયત્રી બને છે. આવો એક પેસેજ આપ્યો હોય જેની અંદર સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર ફ્રેન્ડ્સ શું કહે છે એની ઉપર ખાસ ડિપેન્ડ કરે છે. સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને એવું આપ્યું છે કે મિસ્ટર દવે. તમે બંને પેસેજમાં જોઈ શકો છો કે મિસિસ દવે માંથી મિસ્ટર દવેની વાત છે, એટલે કે લેડી ટુ જેન્ટ્સ જાતિ પરિવર્તનની વાત કરી. જ્યાં જ્યાં શી ત્યાં ત્યાં હી, મિસિસ તો મિસ્ટર. જોજો આટલું MRS અને MR માં ફેર ન થઈ જાય.
બરાબર. એટલે મિસિસ તો મિસ્ટર, હી હોય તો શી. તો એની માટે વિભક્તિમાં તમારે હંમેશા અટકાવો નહીં, એ માટે લેડી એન્ડ જેન્ટ્સ માટેની વિભક્તિ તમારે અહીંયા એક સાઈડમાં તમારી બુકમાં કે એક્ઝામ દરમિયાન સપ્લિમેન્ટરીમાં લખી નાખવાની. હી પહેલી વિભક્તિ છે, બીજી વિભક્તિ અને ત્રીજી, 3 કેટેગરી જોઈએ. હી, હિમ અને હિઝ, શી, હર અને હર. આમ બને છે. પછી આગળ ઘણું છે, હજી હર્સ આવે, હરસેલ્ફ આવે, એવી રીતે હિઝ આવશે, હિમસેલ્ફ આવશે. પણ મેઇન 3 કેટેગરીની જરૂર છે. એટલે કે શી હોય તો હી કરવાનું, હર હોય તો હિમ કરવાનું, ફરીથી હર હોય તો હિમ કરવાનું, હિઝ કરીશું, હર્સ હોય તો હિઝ અને હરસેલ્ફ તો હિમસેલ્ફ. કઈ કઈ રીતે તો આપણે જોઈએ. જેમ કે મિસિસ દવે તો કર્યું છે મિસ્ટર દવે. પછી રાઇટ્સ માં કોઈ ફેરફાર નહીં. હા, એક છે કે અહીંયા જો ધેય હોય તો રાઇટ્સ નો એસ દૂર થઈ જાય ને રાઈટ થઈ જશે. બરાબર. અ લેટર ટુ. હવે હર છે તો હિમ કરવું કે હિઝ કરવું, એ એક વેરિએશન રહે આપણને, કે હર આપ્યું હોય તો હિમ થાય કે એની અંદર હિઝ કરીશું. પણ જો હર એકલું નથી, કનેક્ટેડ છે હસબન્ડ, તેણીનો હસબન્ડ. હવે બીજું, લેડી હોય તો એનો હસબન્ડ હોય, પણ જેન્ટ્સ હોય તો એનું વાઇફ થઈ જશે. બરાબર. તો હસબન્ડ તો વાઇફ. તો હવે જુઓ, હિમ વાઇફ કહેવાય કે હિઝ વાઇફ કહેવાય? યસ, વેલ ડન. શું થઈ જાય? હિમ એટલે કે ગુજરાતીમાં તેને, તેને પત્ની કે તેની પત્ની. બરાબર. તો હિઝ વાઇફ એ રીતના કનેક્ટ થશે. એટલે આવું એક વખત માઇન્ડમાં વિચાર લો. ફરીથી વાક્ય બન્યા પછી જોવું. મિસિસ દવે તો મિસ્ટર દવે રાઇટ્સ અ લેટર ટુ હર હસબન્ડ તો હિઝ વાઇફ. ક્યારે હિઝ હસબન્ડ નો હોય, બરાબર, કેમ કે જેન્ટ્સ હોય તો એનો હસબન્ડ નો હોય, લેડી હોય તો એની વાઇફ નો હોય. એટલે હર વાઇફ નો લખવું અને હિઝ હસબન્ડ નો લખવું. આ જોજો, હિઝ તો સામેની કેટેગરીમાં વાઇફ અને હર તો સામેની કેટેગરીમાં હસબન્ડ. પછી ફરીથી શી તો હવે તો ખ્યાલ આવી જશે. હી ઓલ્સો તો ઓલ્સો, લાઇક્સ એમાં કોઈ ફેરફાર નહીં. ટ્રુ તો ટુ, રાઈટ તો રાઈટ, ઓ તો ઓ અને પોયમ તો પોયમ. શી તો આપ્યું છે એનું કરીશું હી. બરાબર. ચાર્ટ જોતા જજો. શી તો હી. નેરેટ્સ માં કોઈ ફેરફાર નહીં. નેરેટ્સ. સમ તો સમ, નાઇસ તો નાઇસ અને થોટ્સ તો થોટ્સ. ઇન તો ઇન. પણ હર પોયમ તેણીની કવિતા તો હિમ પોયમ તો કહેવાય નહીં. શું આવી જશે? હિઝ પોયમ. તો હર પોયમ તો હિઝ પોયમ. તમે જોઈ શકો ને વાક્ય, તે તેની કવિતામાં. બરાબર. તેની કવિતા એવું કહેવાતું નથી. તો હિઝ પોયમ. ફરીથી સો થી વાક્ય કનેક્ટ થયું. હવે પીપલમાં કોઈ જાતિ પરિવર્તન ન થાય. પીપલ એટલે લોકો, તો લોકોમાં બંને પક્ષ આવે, જેન્ટ્સ પણ આવે અને લેડી પણ આવે. એટલે કે પછી પીપલી એવું નહીં કરતા. બરાબર. લાઈક તો લાઈક. હર વર્ક કનેક્ટેડ છે તો હિઝ વર્ક. એન્ડ તો એન્ડ, ઓલ્સો તો ઓલ્સો. એપ્રિશિએટ એટલે કે વખાણવું. હર તો જોજો હજી કનેક્ટેડ છે હિઝ વર્ક. હર વર્ક નું કરીશું હિઝ વર્ક. ફરીથી વાક્ય કનેક્ટ કર્યું છે એન્ડ થી. પછી આપ્યું છે ફાઇનલી એટલે કે છેવટે. શી જેન્ડર ચેન્જિંગ કરીએ તો હી. becomes તો becomes a great, મહાન. હવે નજર કરો પોએટિસ એટલે કે ગુજરાતીમાં કીધું કવિયત્રી. તેણી કવિયત્રી બને, પણ જેન્ટ્સ હોય તો એ પોએટ કવિ બનશે. એટલે પોએટિસ નું જેન્ડર ચેન્જ કરો તો શું થઈ જાય છે? પોએટ થઈ જાય છે. આમ આ પેસેજ તમારો આ રીતના ફિનિશ થાય છે. હવે જ્યાં જ્યાં ચેન્જ કર્યું
ત્યાં પેન્સિલ સ્કેલ થી બોક્સ કરીશું. હર વાઇફ તો આપ્યું છે હર હસબન્ડ તો હિઝ વાઇફ, શી તો હી, અહીંયા ફેર કર્યું. લાઇક્સ ટુ રાઇટ અ પોએમ માં કોઈ ફેરફાર નહીં, શી તો હી. સમ નાઇસ થોટ્સ માં પણ ફેરફાર નહીં. હર પોએમ તો હિઝ પોએમ, લાઈક હર વર્ક તો હિઝ વર્ક. પછીની અંદર પણ હર વર્ક એનું કર્યું છે હિઝ વર્ક, શી તો હી અને પોએટ ઇઝ તો પોએટ. આ રીતના તમારો પેસેજ ક્રિએટ થાય છે. રેડી? આમ આજે આપણે ટેન્સ ચેન્જિંગ અને જેન્ડર ચેન્જિંગ સુધીનું ચેન્જ ધ ટેક્સ્ટનું વર્ક કમ્પ્લીટલી જોયું. તમે વિડિયો પોઝ કરશો, સ્ક્રીનશોટ લેશો અને લખી નાખો રેડી ગો. તો વિદ્યાર્થીઓ, આજના સેશનમાં અહીં સુધીનું આપણે વર્ક રાખીએ છીએ. નેક્સ્ટ મળીએ ત્યારે આગળના ટોપિક સુધી તરફ આગળ જઈશું. આજના હોમવર્કમાં તમારે લોકોએ ખાસ એક્ટિવ ટુ પેસિવ ના બે પેસેજ એટલે કે બે એક્ટિવ ના પેસેજ લેવાના, એને પેસિવ માં ફેરવશું વિથ પ્રેઝન્ટેશન. પેન્સિલ સ્કેલ થી બોક્સ નહીં હોય તો હોમવર્ક અધૂરું ગણાશે. સેકન્ડ વે ઉપર તમારે ટેન્સ ચેન્જિંગ ના બે ફકરા એટલે કે કાળ પરિવર્તનના અને આ રીતના જાતિ પરિવર્તનના આ કઈ રીતે બન્યું તો બરાબર એક્ટિવ ટુ પેસિવ બે પેસેજ, ટેન્સ ચેન્જિંગ કાળ પરિવર્તનના બે અને જેન્ડર એટલે કે જાતિ પરિવર્તનના બે પેસેજ. ટોટલ 6 પેસેજ નું હોમવર્ક તમારે આજે લખીને સબમિટ કરાવવાનું રહેશે. રેડી? તો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળ તરફ જઈશું. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.